બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ અને એમાં રુઝાન આવવાના શરૂ થયા છે અને આ રુઝાન ખૂબ રસપ્રદ છે। પશ્ચિમ બંગાળના સૌથી રસપ્રદ રુઝાન છે। ભારતીય જનતા પાર્ટી લીડ લેતી થઈ છે, પણ આ બધા વચ્ચે એક ધ્યાન ખેંચતા જે રુઝાન સામે આવી રહ્યા છે એ તામિલનાડુથી પ્રીતિ સામે આવી રહ્યા છે। મોટા ઉલટફેરના એંધાણ દેખાઈ રહ્યા છે। બિલકુલ, ટીવી કે 80 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહ્યું છે, એ પણ સત્તાધારી પાર્ટીથી પણ આગળ। ડીએમકે 60 બેઠકો પર આગળ, જ્યારે કહેવાય એમ પણ નુપુર સાઉથમાં જે લોકપ્રિય ચહેરો હોય છે અને જે એક્ટર હોય છે એમની લોકપ્રિયતા ઘણી વધારે હોય છે। કદાચ એ જ લોકપ્રિયતાનો ટીવીકેને ફાયદો તો નથી મળી રહ્યો। તમિલનાડુના રુઝાન ઉપર અત્યારે નજર કરી રહ્યા છે। ત્રિશંકુ સરકાર બનાવવાના પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે। ત્રીજી પાર્ટી ટીવીકે કહી શકાય કે જે 80 બેઠકો પર આગળ તમિલનાડુથી ઉદયનિધિ સ્ટાલિન અત્યારે પાછળ ચાલી રહ્યા છે। તરુવલીની બેઠક ઉપરથી પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને હાલમાં તેમની જીત ક્યાંક ખતરામાં આવી ગઈ છે। તમિલનાડુમાં ટીવીકે 51 બેઠકો પર આગળ અને અત્યારે સ્ટાલિન જે છે તિરુવલ્લીની જે બેઠક છે તેનાથી પાછળ ચાલી રહ્યા છે। તેમની જીત કદાચ ખતરામાં આવી ગઈ છે, કારણ કે એઆઈએડીએમકે અને ડીએમકે વચ્ચે આમ તો ટક્કર દેખાતી હતી। હવે બિલકુલ, અને એ જૂની રાઇવલરી છે। ડીએમકે એઆઈએડીએમકે વચ્ચે સીધો જંગ રહ્યો છે, પણ આ વખતે ચિત્ર જુદું દેખાઈ રહ્યું છે અને સૌથી રસપ્રદ પશ્ચિમ બંગાળ કે જ્યાં 111 ઉપર ટીએમસી અને 122 પર भारतीय जनता पार्टी આગળ। 9-10 राउंड से आप देख लेना, मैं पूरा संभाल के आगे चला जाऊंगा। ये 77 वार्ड आ जाएगा, उसमें ममता बनर्जी का काफ़ी लीड होगा। 3, 4, 5 राउंड 6 राउंड तक उसको मैं मेकअप कर दूंगा। वो उसका 10 राउंड का बाद उनका बहुत खड़ा होना मुश्किल हो जाएगा। मिल के देखिए, पूरा जो ट्रेंड है एंटी इनकम्बेंसी साथ साथ हिंदू पोलराइजेशन इनिशियली हम लोग देख लिया। Hindus are consolidated in favor of Lotus. It's a very good signal for us. In Nandigram, I had in first round more than 3,000 votes. Only 14 booth counted. And मेरा जो इंटरनल कैलकुलेशन था 1,000-1,100 वोट में लीड होना था, उसमें मैं 3 गुना लीड में चल रहा हूँ। बीजेपी को बढ़त मिल रही है, कई सीटों पे टीएमसी पीछे चल रही है उन इलाकों में भी जहाँ पे मुस्लिम बहुल क्षेत्र ज्यादा है। मुस्लिम वोट बाइफरकेशन हुआ है। बाइफरकेशन हुआ है, खास करके मालदा, मुर्शिदाबाद, उत्तर दिनाजपुर में बाइफरकेशन हुआ है। और जो साउथ बंगाल और कोच बिहार जो मुस्लिम ज़्यादा टीएमसी को दे रहा है इनिशियली, लेकिन जिस तरीके से 90-95% हुआ था उनका 21 में 24 में, उस तरीके से कंसोलिडेट। બંગાળ ભાજપનો સૌથી મોટો ચહેરો શુભેન્દુ અધિકારી, જેમણે ખૂબ અહીંયા પરસેવો વહાવ્યો છે, ખૂબ ખેતી કરી છે। ગઈ વખતે મમતા બેનર્જીને નંદીગ્રામ બેઠક પરથી હરાવ્યા હતા। આ વખતે 2 બેઠક પર મમતા બેનર્જી સામે પણ લડી રહ્યા છે।